હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટાઈપ 7 માં જોઈશું કે x ને ધાર્યા વગર અલગ અલગ દાખલા કઈ રીતના હોઈ શકે છે, કઈ રીતના બનાવી શકાય છે. હજારો દાખલા બનાવી શકાય, પણ આપણે એક ઝલક રૂપે અહીં જોવાનું છે કે x નો ઉપયોગ કર્યા વગર કઈ રીતના સોલ્વ કરી શકાય અને કેવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે. તો અહીં એક દાખલો મૂકેલો છે તમારા સમક્ષ કે અરુણ અને સુરેશની ઉંમરનો તફાવત સુરેશ અને પ્રવીણની ઉંમરના તફાવત જેટલો છે. અરુણ અને પ્રવીણનો ઉંમરનો સરવાળો 48 વર્ષ હોય તો સુરેશની ઉંમર શોધો. તો માત્ર ને માત્ર એક જ કિંમત આપેલી છે, 48. બીજું કાંઈ આપેલું નથી. બીજું શબ્દોમાં બધી માયાજાળ ફેરવેલી છે અને તમે ખૂબ લાંબુ વિચારશો એટલે તમારો સમય જશે. તો અહીંયા શું કરવા માંગે છે કે તમારી પાસે સમય વેડફવા જ માંગે છે કે તમે સમય આપો અને તમારી કુશળતા બતાવો કે તમે કઈ રીતના ઓછા સમયમાં જવાબ લાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ. તો અરુણ અને સુરેશની ઉંમરનો તફાવત, આપણે અરુણને એ કહીએ, સુરેશને એસ કહીએ. તો એનો તફાવત એટલે આપણે બંનેનો તફાવત. સુરેશ અને પ્રવીણની ઉંમરના તફાવત જેટલો છે. હાલો, ઓકે. તો સુરેશ અને પ્રવીણની તફાવત જેટલો છે એના બરાબર છે તફાવત. આટલું આ પેલી લાઈન કહે છે. બીજી લાઈન ઉપર જોઈએ. અરુણ અને પ્રવીણની ઉંમરનો સરવાળો. અરુણ અને પ્રવીણની ઉંમરનો સરવાળો આપણને આપેલો છે 48. તો સુરેશની ઉંમર શોધો. તો આપણે એસ ગોતવાનો છે. એસ ગોતવાનો. એસ અહીંયા કેટલા છે? 2 છે. હવે આપણે જોઈએ તો અહીંયા એ આ બાજુ છે, પી આ બાજુ છે. તો આ બાજુ લઈ જાય તો પ્લસ થઈ જશે. ઓકે, આ એસ ને આ બાજુ લઈ જાય તો શું થશે? એસ વત્તા એસ. ઓકે, તો એ પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ 2s આપણને મળી ગયો. પણ અહીંયા એ પી કેટલો આપેલો છે? 48 આપેલો છે. તો 48 ઇઝ ઇક્વલ ટુ 2s થઈ જશે. તેથી આપણે શું મળી જશે? s ઇઝ ઇક્વલ ટુ 48 ડિવાઈડ બાય 2. તો 24 દુ 48 એટલે કે 24 વર્ષ એ આપણો આન્સર બની જશે. આ શું થાય છે? આમાં એક્સ ની કઈ ધારવાની જરૂર જ નથી. એ રીતની આપણે ચર્ચા કરીએ છીએ એટલે આપણે આ પ્રકારનો દાખલો જોયો. એની પછી બીજો દાખલો જોઈએ. એ અને બી ની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. તો એ વત્તા બી કેટલા જણા છે? 2. તો એનો કેટલો આપેલો છે સરેરાશ? 12 વર્ષ. ઓકે, હાલો 12 વર્ષ આપેલો છે. બી અને સી ની સરેરાશ 14 વર્ષ. બી વત્તા સી ભાગ્યા 2 કેટલી આપેલી છે? 14 વર્ષ. 14 વર્ષ. ત્રણેયની સરેરાશ ઉંમર 13 વર્ષ. એ વત્તા બી વત્તા સી અહીંયા કેટલા? 3 છે એટલે 3 લખીશું અને 13 વર્ષ. ઓકે, તો 9 વર્ષ પછી સી ની ઉંમર શોધો. તો આપણે સી ની ઉંમર શોધવાની છે. ઓકે, ચાલો તો શું કરીશું? તો એને પેલા સી નું ગોતવાનું છે. તો અહીંથી થોડું આપણે રિમૂવ કરી નાખીએ સી ને, કારણ કે આપણે શું કરીએ, આનામાંથી એ પ્લસ બી ગોતી નાખીએ. શું કામ? કારણ કે એ પ્લસ બી ની કિંમત અહીંયા સીધી મૂકશું તો સી ની કિંમત ગોતી શકાશે ને. તો એ પ્લસ ની કિંમત, એ પ્લસ બી ની કિંમત થશે 12 ગુણ્યા 2 એટલે કે 24 થશે. તો ઓકે, આમાં મૂકી દઈએ તો શું થશે? એ પ્લસ બી ની કિંમત મૂકીએ 24 વત્તા સી ભાગ્યા 3 બરાબર 13. તો સી બરાબર શું છે? આ 3 અહીંયા જશે એટલે કેટલા થશે? 13 તેરી 39 ને ઓછા 24. તો કેટલું મળશે? 39 ઓછા 24 એટલે આપણે જોઈએ તો થશે 15 વર્ષ. હવે આપણને શું કીધું છે? 9 વર્ષ પછી. તો 15 વત્તા 9 પછી કીધું એટલે ઉમેરવાનું. પહેલા કીધું હોત તો શું કરવું પડત? તો એમાં તમારે બાદ કરવા પડત. અહીં પછી કીધું એટલે 24 વર્ષ એ આપણો શું થશે? આન્સર થશે. આમાં એક્સ ને ધારવાની કોઈ પણ વાત આવતી નથી. રશ્મિકાની ઉંમરમાં 8 ઉમેરી રોહનની ઉંમરથી ભાગવાથી 2 મળે છે. તો અહીંયા રશ્મિકા આખું લખી જ નાખીએ. રશ્મિકા ની ઉંમરમાં 8 ઉમેરવાથી રોહનની ઉમેરી રોહનની ઉંમરથી ભાગવાની. રોહનની ઉંમરથી ભાગવાથી 2 મળે છે. હાલો 2 મળે છે. કરીના રશ્મિકાની ઉંમરથી 5 વર્ષ મોટી છે. તો કરીના એ રશ્મિકાની જે ઉંમર છે એનાથી 5 વર્ષ મોટી છે. ઓકે, કરીનાની વર્તમાન ઉંમર, કરીના બરાબર 14 વર્ષ આપેલી છે. તો રશ્મિકાની વર્તમાન ઉંમર ગોતો. રશ્મિકાની અહીંયા રશ્મિકા છે ને અહીંયા રશ્મિકા છે. હવે અહીંયા કરીનાની આપેલી છે તો આ તો તમારે ફોકટમાં જ આપેલું છે તો આનો કાંઈ ઉપયોગ કરવાનો થતો નથી. આ 14 કિંમત ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. તો 14 બરાબર રશ્મિકા વત્તા 5. તો આર બરાબર શું થશે? 14 ઓછા 5 બરાબર
9 વર્ષ એ સીધો જવાબ મળી ગયો. તો અહીંયા શું કરે તમને કન્ફ્યુઝન માટે આ માહિતી આપેલી છે. અનિકેતની વર્તમાન ઉંમરથી 6 ઓછી કરતા આપણે લખતા જ જઈએ. અનિકેત અહીંયા જોઈએ બધું અનિરુદ્ધ, અનિકેત, અહીંયા અભિષેક બધું એ ઉપરથી જ છે, તો આપણે આખું લખવું જ પડશે. તો અનિકેત લખીએ. અનિકેત ની વર્તમાન ઉંમરથી 6 ઓછી કરતા, વર્તમાન ઉંમરથી 6 ઓછી કરતા, આની જે ઉંમર છે એમાંથી 6 ઓછી કરતા જે શેષફળ વધે, આમાં જે શેષફળ વધે તેને 18 થી ભાગવામાં આવે, 18 થી ભાગવામાં આવે તો અનુરુદ્ધની ઉંમર મળે છે. અનિરુદ્ધ. ઓકે. અભિષેકની ઉંમર 5 વર્ષ છે. આ નવીન આવ્યું પછી. અભિષેક ની ઉંમર કેટલી છે? 5 વર્ષ. ઓકે. અનિરુદ્ધ અભિષેક થી 2 વર્ષ નાનો છે. અનિરુદ્ધ અભિષેકની જે ઉંમર છે એના કરતા 2 વર્ષ નાનો છે. તો અનિકેતની વર્તમાન ઉંમર શોધો. તો અહીંયા અનિકેત તો શબ્દ જ ન થાવ તો અહીંયા જવું જ પડશે, ફરજિયાત આ બાજુ જવું પડશે, કારણ કે અનિકેત એક બાજુ જ આવે છે. ઓકે, તો આપણે કઈ રીતના કરીશું એ જોઈએ. હવે આપણને આટલી માહિતી આપેલી છે. તો અભિષેકની કેટલી કિંમત આપેલી છે? અભિષેકની 5. અહીંયા અભિષેક જેવું છે નહીં, તો અભિષેક અહીંયા જવું પડશે 5. તો અહીંયા 5 મૂકી દો. 5 ઓછા 2 તો કેટલા વર્ષ થશે? 3 વર્ષ. ઈ કોની મળી? અનિરુદ્ધની. તો અનિરુદ્ધને અહીંયા કેટલી મળશે? 3 વર્ષ. તો અનિકેત ઓછા 6 ભાગ્યા 18 બરાબર 3. તો અહીંયા સાદું રૂપ આપી દો તો અનિકેત બરાબર શું થશે? અનિકેત બરાબર આ ઉપર જશે એટલે 3 ગુણ્યા 18 અને આ આમ જશે એટલે પ્લસ થશે. તો કેટલો થશે? ટોટલ 54 × 60 વર્ષ. એ આપણો શું મળશે? આન્સર મળશે. તો અહીંયા આપણે શું જોઈએ છીએ કે અહીંયા એક્સ ની કાંઈ જરૂર પડતી જ નથી. તો અત્યારે આપણે ટાઈપ 7 સુધી પહોંચ્યા છે, તો એમાં એક્સ ની કાંઈ આપણે જરૂર નથી પડતી. એ રીતના દાખલા ગણ્યા છે. એક્સ ની જરૂર પડે એ રીતના પણ આ બધી જેટલી ટાઈપ છે ગણી શકાય, પણ આપણે અત્યારે પ્રયત્ન એવો કરવાનો કે એક્સ ને આપણે ધારવાનું જ નથી. એક્સ ને તમે ધારવા જશો તો તમારે સાદુરૂપ આપવું પડશે. આ સાદુરૂપ આપશો એટલે સમય જશે. આમાં સમય નહીં જાય. તમને એવું લાગે છે કે આ સાદા દાખલા છે. ઘણા પાસે હું માહિતી માંગુ કે બરોબર વિડીયો છે, તમને ટ્રિક્સ કેવી લાગી? આ બધા સાદા દાખલા લાગે છે અને પણ જ્યારે તમે એપ્લાય કરો છો ત્યારે આ જ રીતથી તમે એપ્લાય કરો તો કોઈ પણ પ્રકારનો દાખલો હશે એમાં જવાબ આવી જશે અને આવી જ જશે. હવે હોમવર્ક પણ તમારા સમક્ષ મૂકેલું છે, એના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી કરીને મને આઈડિયા આવશે કે તમે આ શીખી ગયા કે નહીં. અને હવે આપણે શેમાં એક્સ ધારવાની જરૂર પડશે તો જ જવાબ આવશે એની ટાઈપ વિશે પણ માહિતી મેળવીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.